આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના આહવાન ઉપર આપ સૌ જાણો છો મુજબ તમામ લોકસભા સાંસદો એ સમગ્ર દેશમાં પોતપોતાની લોકસભામાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવું એવું એમને આહવાન કર્યું હતું ને એ આહવાન ના અનુસંધાને જ જામનગર સંસદીય ક્ષેત્રમાં એટલે જામનગર અને દ્વારકા જિલ્લો આ બંનેમાં સાંસદ ખેલ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું ને આ મહોત્સવ અંતર્ગત આજે 25 ડિસેમ્બર એટલે ગુડ ગવર્નન્સ ડે અને શ્રદ્ધેય અટલજીનો જ્યારે જન્મદિવસ આખું રાષ્ટ્ર ઉજવી રહ્યું હોય ત્યારે આજે આ મહોત્સવનું સમાપન માનનીય પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આપ સૌએ જેમ જોયું એ પ્રકારે જામનગર અને દ્વારકા જિલ્લામાં આયોજન ખૂબ જ સફળ રહ્યું। ગ્રામ્ય સ્તરથી લઈ અને જિલ્લા સ્તરની તમામ જે રમતો હતી, જે આયોજન હતું એ ખૂબ જ ઉત્સાહથી એમાં યુવાનોએ, વિદ્યાર્થીઓએ, નાગરિકોએ, ઘણા બધા વડીલોએ અલગ અલગ રમતોમાં બધાએ ભાગરૂપ રહ્યા અને આખા આયોજનને એમને સફળ કર્યું। આજે આપ સૌએ અહીંયા જે રીતે યુવાનોની, વિદ્યાર્થીઓની, વડીલોની, આગેવાનોની બધાની જે ઉપસ્થિતિ હતી એના માધ્યમથી આખા સંસદીય ક્ષેત્રમાં આ સમગ્ર કાર્યક્રમનો ઉત્સાહ આપણા નાગરિકોમાં કેટલો હતો એની પણ પ્રતીતિ તમને બધાને અહીંયા થઈ હશે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ખૂબ સાચી વાત કરી અને આપણે બધા હંમેશા એ વાત માનતા રહ્યા છીએ કે રમત, સ્પોર્ટ્સ એક સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટને ઉજાગર કરે છે અને યુવાનો જેટલા શારીરિક રીતે સુસજ્જ હોય, એ રમતા હોય કોઈ પણ રમત તો એ એટલા જ જાગૃત રહે છે, એટલા જ નીડર રહે છે, એટલા જ એક્ટિવ રહે છે। એટલે સ્પોર્ટ્સ માત્ર રમવા માટે હારજીત પૂરતો નથી હોતો, પણ એક વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતરમાં, એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મિકેનિઝમમાં પણ ખૂબ મોટું યોગદાન આપતું હોય છે, જેના દર્શન અહીંયા અનેક રમતવીરોને જોઈને પણ આપણે થયા। ત્યારે મુખ્ય ઉદ્દેશ્ય આ સમગ્ર આયોજનનું આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના જે રમતવીરો છે એને મંચો મળે, એને આપણે સૌ મળીને પ્રોત્સાહિત કરીએ। આવતા દિવસોમાં જ્યારે ભારત દેશ અને વિશેષ કરીને ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ આનું આયોજન કરવા જઈ રહ્યું હોય, સાથે સાથે ઓલિમ્પિક્સ માટે પણ આપણે સ્ટ્રોંગલી બીડ કરતા હોય, ત્યારે ભારતમાંથી વધુ ને વધુ રમતવીરો આગળ જાય, એને યોગ્ય મંચ મળે, એની ઓળખ આવા આયોજનોના માધ્યમથી થાય, એ ઉદ્દેશ્યથી આખું આયોજન કરવામાં આવ્યું છે।